અમદાવાદમાં કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવી છે. બાલવાટિકામાં 22 નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હવે 50 રૂપિયા નક્કી કરાય છે, જ્યારે વિવિધ એક્ટિવિટીઝની ટિકિટના દર 60 રૂપિયાથી 450 રૂપિયા સુધી રહેશે. અગાઉ બાલવાટિકાની એન્ટ્રી ફક્ત 3 રૂપિયા હતી, જેમાં 2 એક્ટિવિટીઝ નિઃશુલ્ક હતી. હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી સાથે 6 એક્ટિવિટીઝ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલભુલૈયા, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક, VR રિયાલિટી ગેમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મળબાઇક, રોબોટ મૂવિંગ એક્ટિવિટી અને રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે. બાલવાટિકાનું સંચાલન અને જાળવણીની જવાબદારી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. નેક્સ્ટ